આવડો મોટો સિંહ જોવા માટે તો તમારે કાંકરિયા આવવું જ પડશે, એમાં હાલ છે જ નહીં. મોબાઈલ છે જે મોબાઈલ નહીં નથી માવા. કાંકરિયા ફરવા માટે અમારી ફેમિલી આવ્યો એવું જ લાગે છે. આ બે નકરી વાતો કરે છે ને આ તો નકરી બીજી કરે છે. બીજું વગર હાલતું નથી. જવા માટે એન્ટ્રી થઈ ગઈ છે ચાલુ. ખાવું ભાડી ગયા છે ત્યાં, આ તો બલૂન ભાડી ગયા છે. ટિકિટ લેવા આવી ગયા છે, આપણે ત્યાં પૈસા દેવાના નથી. નવા ઘરમાં જવા માટે એન્ટ્રી થઈ ગઈ છે. વાંદરાની એન્ટ્રી થઈ છે. વાંદરા બહુ પૂજાપૂજ કરતા હતા. વાંદરા જબરા છે. આ વાંદરો નકરો બેઠો તો બેઠા જોવો ત્યાં ઘોરીઓ બહારના દેશનો લાગે છે. આ ત્યારે જોઈને બધા થાકી ગયા હતા. હું બિલાડીને મીંડો તો રમવા, બિલાડી રમાડી લીધી. બધાને યારે મીંડો તો હાલવાની. પછી આ પક્ષી જોઈ લીધા. પક્ષી સારા હતા. આ શું છે આ મને ખબર ન પડી. કહેવું જરાક શું છે એમ. આ કુકડો કેવો આવ્યો જો. આવો કુકડો તો પહેલી વાર જ જોયો. જો આ વાઇટ આવી ગયો. વાઇટ એ ખતરનાક છે. આ તો એને શું કહેવા માંગે છે જરાક જણાવી દેજો ને મને. અને હવે અજગર ઘર આવી ગયું. અજગર ઘરમાં એન્ટ્રી થઈ ગઈ છે. પહેલાં જ આપણે અજગર દેખાઈ ગયા. આ તો ખાલી દિવાલમાં ચડી જાય. ધ્યાન રાખવું પડે. આવા અજગર પહેલી વાર જ આપણે જોયા. આ ચામ જોવે છે ટગર. આ આપણી સામું જોવા માંડ્યું છે. આવા ઉંદરડા તો મોટા પહેલી વાર જ જોયા છે. જબરા ઉંદરડા છે. આવા ઉંદરડા તો આ ભાઈ તો પાણી પીવરાવે છે ને ઝાડવા હારવા આવ્યા છે ને આ જળ બિલાડી નાતી હતી ને સારો બોજ લેવા માટે આપણે નજીક ગયા તો સારો બોજ આપી દીધો. બોજ બહુ સારો આપી દીધો. મગરું આવી ગયું. મગરું જબરજસ્ત હતી. મગરનું બહુ ધ્યાન રાખવું પડે કે આપણને ખાઈ જાય. આ આવી ગયા હરણિયા સફેદ મસ્ત હરણિયા છે. આ બધા હરણિયા જોઈને થાકી ગયા હતા. હવે દીપડો જોવા આવીએ છીએ. દીપડો જોયો છે. દીપડો જોઈને હવે આગળ થોડાક જઈશું એટલે વાઘ આવી જશે. વાઘ હેઠો બેસી ગયો છે. વાઘ બહુ થાકી ગયો લાગે છે થોડી. પહેલે બેઠો ત્યારે હવે આ હિપોપોટેમસ આવી ગયા છે. વાઘ આ તો અંદર નાતા હોય એવું લાગે છે. ના ભાઈને તો પાણી તરસ લાગી હતી તો પાણી પીને જો ને જોયું ને એમ કરવા માંડ્યું. મને પછી તરસ લગાડી મેં પાણી પીધું. વિયાના એ પી લીધું. પછી હરણિયા થોડાક જોઈ લીધા. હરણ જોઈને પછી આ શું આવી ગયું જરાક મને તમે જણાવી દીધું. પછી જણાય આ પાછું રોજડા આવી ગયા. આવા રોજડા અમારા ગામમાં હોય. આવી નીલગાયું અમારા ગામમાં રહો તમને દેખાડશે. જોઈ લીધો. આ અમારા ગામના નીલગાય છે. જોઈ લો. આ ભાઈ નકરો મોબાઈલ ઘુમે કરતા હતા. આ ભાઈ શરમાઈ ગયા મેં કીધું એટલે. આ ભાઈ દાંત કાઢવા માંડ્યા. હાથી જોવા માંડ્યા છે. હાથી જોઈને પછી આ ભાઈને દુઃખ પડી ગયું એવું લાગે છે. આ કાંકરિયાનું તલાવ આવી ગયું. એમાં માછલા તમે જોયો. તલાવ બહુ મોટું છે. તલાવ જોઈને મજા આવી. રેલગાડી જોઈને પાંગા જેવો મિની બ્લોગ તમે કેવોક લાગ્યો એ થોડુંક મને કોમેન્ટમાં જણાવી દીધું.